મિત્રો કેમ છો મજામાં? તો પછી અમારી યુટ્યુબ ચેનલ બ્લોગ રેસીપી મોજમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। અને આજે આપણે બનાવવાના છીએ એવા લોકપ્રિય કે જે લગ્ન પ્રસંગની અંદર બધાને ફેમસ અને બહુ મજા આવે એવા ગુલાબજાંબુ। અને એ ગુલાબજાંબુ આજે આપણે બનાવવાના છે ઈશ્વરભાઈ કઈ રીતે બનશે, કઈ કઈ વસ્તુ જોશે એની માહિતી ઈશ્વરભાઈ આપી દેશે। તો ઈશ્વરભાઈ તમે બધું જણાવી દો કે આપણે કઈ કઈ વસ્તુની જરૂરિયાત છે। એલચી છે, પછી માવો છે, પિસ્તા છે, બદામ છે અને કેસર છે અને ખાંડ છે અને ગુલાબજાંબુ બનાવવાનો લોટ છે। અને આ મિત્રો એક વસ્તુ સિક્રેટ છે, એ વિડીયો અંત સુધી જોઈજો, એ અમે તમને છેલ્લે જણાવીશું। અને આ મિત્રો દૂધ આપણે સૌથી પહેલાં જોઈશું। ચાલો મિત્રો આપણે ચૂલો જેગવી નાખ્યો છે, તો સૌ પ્રથમ પહેલાં દૂધ ગરમ કરી નાખશું। આપણે મીડિયમ કરવાનું છે આને। ચાલો મિત્રો આ દૂધ આપણે મીડિયમ ગરમ કરવાનું છે, બહુ ગરમ થવા નથી દેવાનું। જો આવી રીતે ચાલો મિત્રો દૂધ આપણે ગરમ કર્યું છું, એ ઠરી જાય ત્યાં સુધીમાં આપણે સાહણી બનાવી નાખીએ। સાહણીમાં સૌપ્રથમ પાણી નાખવાનું છે અડધો ગ્લાસ જેટલું, અને તેમાં આપણે જે ખાંડ લીધી છે એ બધી નાખી દેવાની રહેશે। જો મિત્રો અમારા એવા મિત્ર ગોટીભાઈ છે, એને આપણે પૂછ્યું તમે કાર્ય ગુલાબજાંબુ ખાધા કે નહીં ગોટીભાઈ? મારા હાથના બનાવેલા તો આજે ખાવા ને? તમે ગોપાલભાઈ ખાધા કરીએ આપણા હાથના ગુલાબજાંબુ? તમારા હાથના ઈશ્વરભાઈ કોઈ દે નથી ખાધા, આજ ખાવાના છે। ઘાસ ખવડાવી દઈએ તમને। ચાલો મિત્રો આ સાહણી આપણે 50% તૈયાર થઈ છે, હજી 50% બાકી છે। જો ચાલો મિત્રો આપણી સાહણી તૈયાર થઈ ગઈ છે। આપણે ગોપાલભાઈને કેવી સાહણી ઉતારી લે અને આપણે ગુલાબજાંબુની તૈયારી કરીએ। હાલો ઈશ્વરભાઈ ઉતારી દે। હા ઉતારી લો। ચાલો મિત્રો સાહણી તૈયાર થઈ ગઈ છે, એની માલ પર આપણે આ કેસર લીધું, એ કેસર નાખી દેવાનું છે। મિત્રો આપણે સૌ પ્રથમ લોટ બાંધી દેવું ગુલાબજાંબુનો। ચાલો મિત્રો લોટમાં આપણે દૂધ ગરમ કર્યું હતું એ નાખી દેવાનું છે। જો મિત્રો આવી રીતે લોટ બાંધી દેવાનો છે। જો મિત્રો લોટ બંધાઈ જાય ત્યારબાદ આપણે માથે આ જે માવો હતો એ માવો નાખી દેવાનો અને એને સારી રીતે મિક્સ કરી દેવાનું। ચાલો મિત્રો જો લોટ આવી રીતે બાંધી દેવાનો રહેશે, અને લોટ બંધાઈ જાય પછી આને આવી રીતે ગોળીઓ બનાવવાની છે પોસાયથી। જો ચાલો મિત્રો આપણે ગુલાબજાંબુની ગોટીઓ કમ્પ્લીટ કરી નાખી છે, તો હવે આને તળવાની રહેશે। તો ચાલો આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ। ચાલો મિત્રો આપણે સૌપ્રથમ તેલ નાખી દઈશું।
ચાલો મિત્રો, તેલ આપણે આવી ગયું છે, તો આપણે આ ગોટિયું તળવાની શરૂઆત કરીશું. અને આ મિત્રો તાપ ધીમો રાખવાનો રહેશે, જેથી કરી આ ગોટિયું બળે નહીં. જો મિત્રો, આવો કલર થઈ જાય હવે આને કાઢી લેવાની, જેથી બળે નહીં. બસ આપણે આ ગોટિયું તળાઈ જાય એટલે એને સાણીમાં નાખી દેવાની. ચાલો મિત્રો, આપણે જે એલચી હતી એને ભાંગીને આ સાણીની માલ પર નાખી દેવાની છે. ઈશ્વરભાઈ, તમે ઓલા દીના કાકાને કીધું હતું ને સિક્રેટ વસ્તુ, એ શું છે? હા મિત્રો, સિક્રેટ વસ્તુ આમાં બધા ગુલાબનો ફ્લેવર નાખે છે, પણ આપણી પાસે ગુલાબ છે તો ગુલાબની પાંદડીઓ નાખી દેવાની, જેથી ગુલાબનો ટેસ્ટ બેસી જાય. ચાલો મિત્રો, આપણે પાંદડામાં નાખી દીધા છે. હવે આપણે એમાં ગુલાબજાંબુ નાખી દઈશું. ચાલો મિત્રો, આપણે ગુલાબજાંબુ માઇલ પર નાખી દીધા છે. હવે આને આપણે કલાકથી 1.5 કલાક સુધી પલાળવા દેવાના છે. તો ચાલો મિત્રો, ગુલાબજાંબુ આપણે તૈયાર થઈ ગયા છે. તો આપણે રાજુભાઈને કહીએ કે આ સજાવટ કરી નાખે. આ જે બદામ ને એવું છે એનાથી. તો ચાલો મિત્રો, આપણે હવે ગુલાબને સજાવી દઈશું પિસ્તાથી, પછી બદામથી અને ટોપરું નાખી દઈએ ઉપર. તો આવી રીતે સજાવી દેવાનું છે. તો ચાલો મિત્રો, આપણે ગુલાબજાંબુ તૈયાર થઈ ગયા છે. તો આપણે આ બધા મિત્રો છે તેને ટેસ્ટ કરાવીએ. જો તુષાલભાઈ, કેમ બન્યા છે? સુપર. હવે આપણે આ ગોટીભાઈ કારુના મહેનત કરતા હોય એને ટેસ્ટ કરાવીએ. કેમ લાગ્યા ભાઈ? એક નંબર. હવે આપણા મિત્ર છે ગોપાલભાઈ. કેમ ગોપાલભાઈ, કેમ લાગ્યા છે તમને? એક નંબર. એવું લાગે છે એકાદ વિઝિટ મેક દો. આજે ગોપાલભાઈ ની ફરમાઈશ આપણે પૂરી કરીએ. એવા આપણે વ્લોગ રેસીપીના રસોઈયા એવા રાજુભાઈ આજે મને કીધું છે બનાવવાનું, આપણે એને ટેસ્ટ કરાવીએ. કેમ બન્યા છે રાજુભાઈ? ઈશ્વરભાઈ પહેલી વાર બનાવ્યો પણ એક નંબર બનાવ્યો. એમ? હા દિનેશભાઈ, તો જો બીજું પણ મારે જોરદાર. ઈચ્છાથી એકદમ. આપણા મિત્ર છે જૂના ને જાણીતા. કેમ લાગ્યા છે ભાઈ? સુપર. હવે આપણા દિનેશભાઈ છે અમારા વ્લોગ રેસીપીના એડિટિંગ. મારું તો એટલું કહેવાનું હતું કે પહેલાં આપી દીધું હોત ને પછી કીધું હોત તો સારું લાગે. તો ચાલો મિત્રો, આપણે ઈશ્વરભાઈ ગુલાબજાંબુ બનાવ્યા છે. આપણે એને પણ સખાડી લઈને ટેસ્ટ કરાવી કે કેવા લાગે છે. ઈશ્વરભાઈ મોઢું ફાડો.
કહેજો હો ઈશ્વરભાઈ કેમ લાગ્યા એમ તમારા Super. ગુલાબજાંબુ. તમે એક મારું માન રાખો લ્યો તમારું ને તમારું ગુલાબજાંબુ પાછું તમને. હાલો મિત્રો, તો અમારે અહીંયા ગુલાબજાંબુની રેસીપી પૂરી થઈ છે અને અત્યારે વાગ્યો છે 1:25. તો અડધી રાતે તે અમે આમ તો ખાઈને જ આવ્યા હતા, પણ અમે આ ટેસ્ટ મારવા નીકળ્યા હતા કે અમે ગુલાબજાંબુની રેસીપી કેવી થાય છે એના માટે મેં આ વિડીયો બનાવ્યો હતો, પણ મજા આવી ગઈ. તો કેમ લાગ્યું રાજુભાઈ? જોરદાર અને સુપર ઈશ્વરભાઈ ગુલાબજાંબુ બનાવ્યા છે. તો અમારી ચેનલને સપોર્ટ કરજો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઉપર જરૂરથી પ્રેસ કરજો જેથી નવા અપડેટ તમને સૌથી પહેલા જોવા મળે. અને કોમેન્ટ કરજો. તો ચાલો મિત્રો નેક્સ્ટ વિડીયો સુધી બાય Bye બાય. bye. જય સિયારામ.